કોઈ છોકરો હોય, માનો કોઈ યુવાન છે, બરાબર, બિન સત્સંગી છે, વ્યસની ફેશની બધું જ છે, એ જે વ્યક્તિ અંદર આવીને ભગવાનનો ભગત થાય તો માણસ બદલાઈ જાય છે? નથી બદલાતો. વ્યક્તિ એનો એ જ છે, પણ એને ભગવાનનો સંબંધ થઈ ગયો, એને ભગવાનના સંતનો સંબંધ થઈ ગયો, એટલે એના પ્રત્યેની આપણી આખી દ્રષ્ટિ બદલાઈ જશે. એમ જેને જેને ભગવાનનો સંબંધ થાય છે એ બધા નિર્ગુણ થાય છે. જેને ભગવાનનો સંબંધ થાય છે, જેને ભગવાનનો સંબંધ છે, એવા જે ભગવાનના ભગત, એનો સંગ મારે કેમ છોડવો? આવું સ્વામી આ પદમાં કહે છે. આપણે કોઈ પણ પ્રસાદીની વસ્તુ હોય તો તરત એને સ્પર્શ કરીને આંખે અડાડશું, આપણે એને પગે લાગીશું. પ્રસાદીનું નિમંત્રણ છે ગઢપુરમાં, લોયામાં, ત્યાં આપણે દંડવત કરીએ છીએ. એટલું જ નહીં, નીચે ધૂળની અંદર દંડવત કરીએ. પછી ઘણા ભક્તો તો હવે લીમતરુની જે છાલ છે સ્વાભાવિક છે, વાગે એવી છે, પણ છતાંય ઘણા ભક્તો એને ભેટે છે. હવે કોઈ ઝાડવાને ભેટતો જ કેવો લાગે, પણ એ જ જગ્યાએ આપણે જેવા દર્શન કરીએ કે લીમતરુને કોઈ ભગવાનનો ભગત ભેટે છે, તો લીમતરુને વિશે અને એ જે ભગવાનનો ભગત જે લીમતરુને ભેટે છે, એ બેને વિશે આપણી કેટલી દિવ્ય બુદ્ધિ થશે. કેમ? કેમ કે એને ભગવાનનો સંબંધ છે. એમ જેને જેને ભગવાનનો સંબંધ છે એવા ભગવાનના ભગતનો અમે સંગ કેમ તજીએ, એવું સ્વામી આ કીર્તનમાં કહેવા માંગે. મારા બાલાજી શું બાલક દે